નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। આશ્રમ શાળાના કર્મચારી સંઘ દ્વારા ધરણા પ્રદર્શન માટે ગાંધીનગરમાં હતા ત્યારે એમને અલગ અલગ જગ્યાએથી અને બીજે દિવસે પણ ડિટેન કરીને રાખવામાં આવ્યા છે। એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર કિરણભાઈ પરમાર, આઝાદ મીડિયા લાઈવ। છેલ્લા 2 દિવસથી આશ્રમ શાળા ગુજરાત રાજ્યના કર્મચારીઓ ગાંધીનગર છાવણી ખાતે એમને ધરણા પ્રદર્શન કરી રહેલા છે। તો એમના શું પ્રશ્નો છે એ આપણે જાણીએ। આપનું નામ સાહેબ શ્રી? યોગેશભાઈ પટેલ, પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય આશ્રમ શાળા કર્મચારી સંઘ। આપના શું પ્રશ્નો છે? અમારા કુલ તો 18 પ્રશ્નો છે, પણ એ 18 પ્રશ્નોની રજૂઆત અમે અસંખ્ય વાર સરકારશ્રીમાં વર્ષોથી રજૂઆત કરતા આવ્યા છે। ત્યારે અમે નક્કી કર્યું કે 15મી સપ્ટેમ્બરથી દરેક જિલ્લા કક્ષાએ આંદોલનો શરૂ કર્યા હતા અને એના આગામી તબક્કામાં અમે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તેથી રાજ્યના પાટનગરમાં ગાંધીનગર ખાતે અમે અહીં 2 ઓક્ટોબરથી ધરણા પર બેઠા છે। ત્યારે આજે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત છે કર્મચારીઓ। ત્યારે એમને ન્યાય મળવો જોઈએ। અમારી મુખ્ય માંગોમાં આશ્રમ શાળામાં ગૃહપતિ અને ગૃહમાતાની જોગવાઈ થવી જોઈએ। શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં 4200 ગ્રેડ પે મળવો જોઈએ। આ સિવાય એસસી અને બક્ષીપંથની જે આશ્રમ શાળાઓ છે, આજે 6 વર્ષ ઉપર વીતી જવા છતાં એમને 7મા પગાર બંધનો લાભ નથી મળ્યો, એ મળવો જ જોઈએ। જો આ લાભો અમને ન મળે તો અમે અનિશ્ચિત કાળ સુધી એટલે કે અચોક્કસ મુદત સુધી અમે આ ધરણાઓ ચાલુ રાખીશું। છેલ્લા 2 દિવસથી આપ ધરણા ઉપર છો, તો સરકાર તરફથી આપને કોઈક માંગણી માટે બોલાવવામાં આવ્યું ખરું? ના, સરકારશ્રી તરફથી હજુ સુધી કોઈ પ્રત્યુત્તર નથી મળ્યો। એટલા માટે જ અમે કહી રહ્યા છીએ કે જો સરકારશ્રી આ અમારે માંગોને ધ્યાનમાં ન લે તો આ અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રાખીશું અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી। જિલ્લા પંચાયતના કર્મચારીઓની માંગણી સ્વીકારાઈ હોય તો આપના એવા કયા પ્રશ્નો છે હજુ બાકી રહી જતા હોય? ખાસ કરીને 4200 ગ્રેડ પે છે। ખાસ કરીને અમારે આદિજાતિ વિકાસ વિભાગ તરફથી જે આશ્રમ શાળાઓ આવેલી છે એમને 7મા પગાર પંચનો લાભ 3 વર્ષથી આપેલ છે। સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ તરફથી એસસી અને ઓબીસીની આશ્રમ શાળાઓમાં હજુ પણ 6ઠ્ઠો પગાર પંચ પ્રમાણે અમને ચૂકવવામાં આવે છે, તે ખૂબ અન્યાય ભરેલી વાત છે। આપની માંગણીઓ ખાસ કરીને એવી કઈ છે જે જિલ્લા પંચાયતના કર્મચારીઓને મળી હોય પરંતુ તમને ન મળી હોય? સાહેબ, અમારી માંગણી ખાસ કરીને જિલ્લા